શહેરથી થોડું દૂર એક મોટું અને સમૃદ્ધ ગામ હતું. ગામમાં પૈસા હતા, મોટા ઘરો હતા, ટ્રેક્ટર, દુકાનો, સોસાયટી. પણ દિલ થોડા સંકુચિત હતા. ગામમાં નવા સરપંચ બન્યા હતા. લોકો પૈસા અને સ્ટેટસથી જ માણસની કદર કરતા. એક દિવસ વહેલી સવારે ગામના પ્રવેશદ્વાર પાસે એક અજાણ્યો માણસ આવ્યો. તેના કપડાં ફાટેલા હતા, દાઢી વધી ગયેલી, ખભા પર જૂની થેલી, પગમાં જૂની ચપ્પલ પણ તૂટેલી. એ માણસનું નામ હતું ધ્રુવ, પણ ગામમાં કોઈને એની ઓળખ નહોતી. ધ્રુવ ગામના ચોરાહે બેસી ગયો. કોઈ પાસે કંઈ માંગ્યું નહીં, કોઈને તકલીફ આપી નહીં, માત્ર શાંતિથી આસપાસ જોતા રહ્યો. થોડા સમયમાં લોકોની નજર એની ઉપર ગઈ. આ કોણ છે? ભિખારી હશે. આવો માણસ અહીં કેમ આવ્યો? બપોર સુધીમાં વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. બાળકો તેની આસપાસ ભેગા થયા. કોઈ એની દાઢી જોઈને હસે, કોઈ તેની થેલી ખેંચવાનો પ્રયાસ કરે. ધ્રુવ શાંતિથી બોલ્યો, બેટા, થેલીમાં કંઈ ખાસ નથી, ફક્ત મારી જરૂરિયાત છે. બાળકો હસી પડ્યા. થોડા મોટા છોકરાઓએ કહ્યું, અહીં બેસવાનો ટેક્સ છે, પૈસા છે. ધ્રુવે શાંત અવાજમાં કહ્યું, પૈસા તો છે, પણ અત્યારે નથી બતાવવાના. આ સાંભળીને બધાએ મજાક ઉડાવી. સાંજે સરપંચ ત્યાં આવ્યા. તેમણે ધ્રુવને માથાથી પગ સુધી જોયો. ક્યાંથી આવ્યો? અહીં શું કામ? ધ્રુવે જવાબ આપ્યો, માણસોને ઓળખવા આવ્યો છું. સરપંચ હસ્યા, અમે કોઈ પરીક્ષા આપવા બેઠા નથી. ધ્રુવ માત્ર સ્મિત કર્યો. રાત પડતા તેને કોઈએ ભોજન આપ્યું નહીં. તે પાણી પીને જ સૂઈ ગયો. દૂર એક વૃદ્ધ માણસ. એ બધું ભાગ 2. અપમાનની પરાકાષ્ઠા અને એક ગુપ્ત પ્રેમી. રાત વીતી ગઈ અને બીજા દિવસે સવાર પડતા જ ગામમાં ફરી ચર્ચા શરૂ થઈ ગઈ. ચોરાહે બેઠેલો એ અજાણ્યો ભિખારી હજી પણ ત્યાં જ હતો. લોકો કામે જતા જતા તેને તિરસ્કારભરી નજરે જોતા. કેટલાક યુવાનોએ તેની આસપાસ ભેગા થઈ મજાક ઉડાવવાનું શરૂ કર્યું. ત્યારે જ ગામના સરપંચ પોતાના 2 માણસો સાથે ત્યાં આવ્યા. તેમનો અવાજ આખા ચોકમાં ગુંજ્યો, તું હજી સુધી અહીં શું કરે છે? ગામમાં રહેવાની પરમિશન લીધી છે? ધ્રુવે તેની એ જ શાંત અને ગંભીર આંખોથી સરપંચ સામે જોયું અને બોલ્યો, હું કોઈનું નુકસાન કરવા નથી આવ્યો, ફક્ત થોડા દિવસ અહીં રહીને માણસોને અને એમની માનવતાને ઓળખવા માંગુ છું. સરપંચને આ વાતમાં અપમાન લાગ્યું. તેણે ભીડને ઉશ્કેરતા કહ્યું, આવો અજાણ્યો માણસ ગામ માટે ખતરો છે. કાલે કોઈ ચોરી થાય તો જવાબદારી કોણ લેશે? સરપંચના ઇશારે એક યુવાને ધ્રુવની જૂની થેલી ખેંચી લીધી અને તેને જોરથી ધક્કો માર્યો. ધ્રુવ જમીન પર પટકાયો. તેની તૂટેલી ચપ્પલ દૂર જઈ પડી. પણ તેના ચહેરા પર ગુસ્સો નહોતો, માત્ર એક ઊંડી વેદના હતી. એ જ વખતે ભીડમાં ઊભેલી એક યુવતી ઈશા, સરપંચની દીકરી, જે શહેરમાં ડોક્ટર બની હતી, તેની આંખોમાં પાણી આવી ગયા. તેને યાદ આવ્યું કે આ એ જ ચહેરો છે જેની તસવીર તેના ડાયરીમાં છુપાયેલી હતી. પણ તે અત્યારે લાચાર હતી, કારણ કે ગામના રિવાજો અને પિતાનો ગુસ્સો તેને રોકી રહ્યો હતો. સરપંચનો આદેશ છૂટ્યો, આને પકડીને ગામની સીમા બહાર મૂકી આવો. લોકો ધ્રુવને ઢસડવા લાગ્યા. ત્યારે ધ્રુવ ઊભો થયો, પોતાના કપડા પરથી ધૂળ ખંખેરી અને સરપંચની આંખોમાં આંખ પરોવીને ધીમેથી બોલ્યો, સરપંચ, તમે મને ગામની બહાર કાઢી શકો છો, પણ જે સત્ય તમે આજે ઠુકરાવ્યું છે એ કાલે આખા ગામના દરવાજા ખખડાવશે. હજુ તમે મને ઓળખ્યો નથી, પણ જે દિવસે ઓળખશો એ દિવસ આ ગામ માટે ઐતિહાસિક હશે. બધા હસી પડ્યા, પણ ઈશા ધ્રુવના એ શબ્દો પાછળનું રહસ્ય સમજી રહી હતી. તેને ખબર હતી કે ધ્રુવ કોણ છે અને તે અહીં કેમ આવ્યો છે. જેમ જેમ ભીડ તેને ગામના પાદર સુધી ધકેલતી ગઈ, તેમ તેમ આકાશમાં અચાનક કાળા વાદળો ઘેરાવા લાગ્યા. ગામના એ જ વૃદ્ધ માણસે સરપંચને ચેતવ્યા, બેટા, આ માણસને ધકેલીને આપણે આપણી મનુષ્યતાની પરીક્ષા હારી રહ્યા છીએ. આ કોઈ સામાન્ય ભિખારી નથી. ધ્રુવને ગામની બહાર કાઢી મૂકવામાં આવ્યો. તે ધૂળિયા રસ્તા પર એકલો ચાલવા લાગ્યો. પણ ગામના પાદરે જઈને તે ઊભો રહ્યો અને પાછું વળીને જોયું. તેના હોઠ પર એક ભેદી સ્મિત હતું. ત્યારે જ તેના ખિસ્સામાંથી એક મોંઘોદાટ સેટેલાઇટ ફોન બહાર નીકળ્યો. તેણે એક નંબર ડાયલ કર્યો અને બોલ્યો, ઓપરેશન માનવતા પૂરું થયું. હવે પ્રોજેક્ટ રિવેન્જ શરૂ કરો. કાલે સવારે આખું ગામ મને લેવા માટે લાલ જાજમ પાથરશે. સસ્પેન્સ. ધ્રુવના સેટેલાઇટ ફોન પર કોનો કોલ હતો? ઈશા અને ધ્રુવનો જૂનો સંબંધ શું છે? શું ખરેખર સરપંચ અને ગામ લોકો ધ્રુવની માફી માંગશે?